એક રાજા હતા. તેની પાસે બધું જ હતું, ધન, વૈભવ, સત્તા. છતાં પણ તે હંમેશા દુઃખી જ રહેતો હતો. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે મને ખુશી ક્યાંય મળતી નથી, શું કરું? મંત્રી બોલ્યા કે મહારાજ, જો તમે સાચા ખુશ માણસની કોઈ કમીઝ પહેરશો તો તમને ખુશી મળી જશે. રાજા આ વાત સાંભળીને ખુશ થઈ ગયા અને તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે રાજ્યમાં સૌથી ખુશ માણસને શોધી લાવો. સૈનિકો ઘણા લોકોને મળ્યા, ધનવાન વેપારીઓ, મોટા અધિકારીઓ, પ્રસિદ્ધ લોકો, પણ દરેક પાસે કોઈને કોઈ ચિંતા તો હતી જ. અંતે તેઓ ગામની બહાર એક ગરીબ માણસને મળ્યા. તે ખેતરમાં કામ કરતો હતો અને ગીત ગાઈ રહ્યો હતો. તેના ચહેરા પર અદ્ભુત આનંદ હતો. સૈનિકોએ પૂછ્યું કે શું તું ખુશ છે? તે બોલ્યો કે હા, મને જે મળ્યું છે તે માટે હું ખૂબ આભારી છું. સૈનિકો તો ખુશ થઈ ગયા અને કહ્યું, તો તારી કમીઝ અમને આપ, રાજાને તેની જરૂર છે. ગરીબ માણસ હસ્યો અને બોલ્યો કે મારી પાસે તો કમીઝ છે જ નહીં. આ વાત સાંભળીને સૈનિકો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે રાજાને જઈને આખી વાત કહી. ત્યારે રાજાને સમજાયું કે ખુશી બહારની વસ્તુઓમાં નથી, પણ અંદરથી સંતોષ અને આભારમાં છે. તે દિવસથી રાજાએ પોતાની પાસે જે છે તેની કદર કરવાની શરૂઆત કરી અને સાચી ખુશી અનુભવવા લાગ્યો. આ વાત એ શીખ આપે છે કે ખુશી મેળવવા માટે વધારે મેળવવાની જરૂર નથી, પણ જે છે તેમાં સંતોષ માનવાની જરૂર છે, કારણ કે સાચી ખુશી અંદરથી જ જન્મે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સુખ એ વધારે મેળવવામાં નથી, પણ જે મળ્યું છે તેમાં સંતોષ માનવામાં છે. કારણ કે જે આભાર માનતા શીખે છે તે હંમેશા ખુશ રહેતા શીખી જાય છે.